બજેટમાં મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનને પ્રોત્સાહન મળી શકે છે। આઈટી મંત્રાલયે બજેટમાં નાણામંત્રી પાસેથી અનેક ઓપરેશનલ રિફોર્મની માંગ કરી છે। આના પર વિગતો સમજાવવા માટે જોડાઈ ગયા છે મારા સહયોગી કરણની ગાંધી। કરણ, આ અંગે કઈ રીતની આગળથી માંગણીઓ કરવામાં આવી છે? ઇલેક્ટ્રોનિક ઉત્પાદનને બૂસ્ટ કઈ રીતે મળી શકે? મોબાઈલ ઇલેક્ટ્રોનિક્સની જો વાત કરીએ તો જી, તો ભારતમાં મોબાઈલ જે ઇલેક્ટ્રોનિક કોમ્પોનન્ટ અને મોબાઈલને જે બનાવવાની જે પ્રક્રિયા છે તેને બૂસ્ટ મળી શકે તે માટે આઈટી મંત્રાલય અત્યારે ખૂબ જ સક્રિય દેખાય છે। બજેટ નજીક છે ત્યારે આઈટી મંત્રાલયે સ્પેશિયલી નાણાં મંત્રાલય પાસે અમુક માંગણીઓ કરી છે। શું છે આ માંગણીઓ તે જોઈએ તો સૌથી પહેલાં તો આઈટી મંત્રાલયે ઓપરેશનલ રિફોર્મની જે છે તે સૌથી પહેલી માંગણી કરી છે। આમાં કસ્ટમ ડ્યુટી અને ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચરને દૂર કરવાની ભલામણ કરવામાં આવી છે। ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચર એટલે કે એવી સ્થિતિ જ્યારે જે રો મટીરિયલનો જે ટેક્સ છે તે વધારે હોય છે અને જે ફિનિશ ગુડ્સ છે તેનો જે જીએસટી રેટ છે તે ખૂબ એના કરતાં ઓછો હોય છે। એટલે ક્યાંક ને ક્યાંક આઈટીસીને ક્લેમ કરવામાં થોડીક જે મેન્યુફેક્ચરર્સ હોય છે તેમને તકલીફ આવતી હોય છે। એટલે આ પ્રકારની જે સિસ્ટમ છે તેને દૂર કરવાની માંગ અહીંયાથી આઈટી મંત્રાલય તરફથી કરવામાં આવી છે। સાથે જ મોબાઈલ મેન્યુફેક્ચરિંગની જે મશીનરી છે તેના પર પણ જે ડ્યુટી છે તે ઘટાડવામાં આવે તેવી પણ એક માંગ જે છે તે આઈટી મંત્રાલય તરફથી કરવામાં આવી છે, એવું આપણને સૂત્રો જણાવી રહ્યા છે આજે। સાથે જ મોબાઈલ ફોન એસેમ્બલી ઉત્પાદનો પર જે બેઝિક ડ્યુટી લગાવવામાં આવે છે એ બેઝિક ડ્યુટીને પણ ઓછી કરવાની માંગ કરવામાં આવી છે। હાલ આ બેઝિક ડ્યુટી 15%ની છે, તેને ઘટાડીને 10% કરવાની જે માંગ છે તે આઈટી મંત્રાલયે નાણાં મંત્રાલય પાસે આજે કરી છે। સાથે જ માઇક્રોફોન, રિસીવર, સ્પીકર્સ અને પીસીબી જેવી જે આઇટમો છે, જે રો મટીરિયલ્સ છે મોબાઈલ બનાવવા માટે, તે તમામ પર પણ ડ્યુટી ઘટાડવાની જે માંગ છે તે પણ કરવામાં આવી છે। તો બીજી તરફ જે સ્માર્ટ ગેજેટ્સ છે જેમ કે ઇયરફોન, ઇયરબડ્સ અને સ્માર્ટ વોચિસ પર પણ ડ્યુટી જે છે તે ઘટાડીને 15% કરવામાં આવે તેવી એક માંગ જે છે તે નાણાં મંત્રાલય સમક્ષ મૂકવામાં આવી છે। આ જે સમાચાર છે તમામ આપણને આજે સૂત્રો તરફથી બનતા દેખાયા છે। જી કરણ, આ સમગ્ર જાણકારી આપવા બદલ આપનો આભાર।